આ તરફ મહિલા અનામત બિલને લઈ કોંગ્રેસ પર સતત પ્રહાર થઈ રહ્યા છે। આજે વધુ કેટલાક નેતાઓએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। મહિલા અનામત બિલ મુદ્દે ભાજપે પ્રહાર કર્યા। મંત્રી દર્શનાબેન વાઘેલા અને સાથે ગોરધનભાઈ ઝડફિયાએ નિવેદન આપ્યું કે મહિલાઓ શાસનમાં આવે તે સરકારનો પ્રયાસ હતો। કોંગ્રેસે બહેનોને અધિકારથી વંચિત રાખવાનું પાપ કર્યું। કોંગ્રેસે દરેક મહિલાઓના સપનાને ચકનાચૂર કરી નાખ્યા। કોંગ્રેસે મહિલાનો માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો। પ્રિયંકા ગાંધી ગાંધી પરિવારથી છે, માટે સંસદમાં છે। સરકાર કોઈ બિલ લાવે તો તેનો વિરોધ કોંગ્રેસ કરે છે। તો 2023 ના બિલમાં એ વખતે સ્પષ્ટ લખેલું છે, સાથે ડિલિમિટેશન છે કે ડિલિમિટેશનની સાથે આ બંને વસ્તુ એક જ સાથે બિલમાં હતી। હવે એવું કહે છે કે એ જ બિલ લાવો અમે કરી દઈએ। તો ડિલિમિટેશનના બિલમાં જ્યારે ઉત્સાહપૂર્વક કર્યું કે આ રાજનીતિ નથી, આ રાષ્ટ્ર નીતિ છે, બહેનોને અધિકાર આપવા જોઈએ, અમે આપની સાથે છીએ। તો 3 વર્ષમાં એવું બગડી શું ગયું? જે બિલને ડિલિમિટેશન સાથે નોટ સાથેનું રજૂ થયેલું એ બિલ, એમાં સહર્ષ સ્વીકાર કર્યો આખી પાર્લામેન્ટે, અને એમને અત્યારે શું થયું? અને એટલા માટે આ નિર્ણય દેશની બહેનોને અધિકારોથી વંચિત રાખવાનું પાપ કોંગ્રેસની એમના સાથી વિપક્ષના લોકોએ બધાએ કર્યું છે કે જે બહેનો વર્ષોથી આ બિલની રાહ જોઈ અને બેઠી હતી કે ક્યારે 33% અનામત બિલ સંસદમાં પસાર થાય અને વિધાનસભા અને સંસદ સભામાં મહિલાઓની ભાગીદારી બને। આ દેશમાં 50% મહિલાઓ છે અને 50% મહિલાઓ એ આ દેશનું ભાવિ પણ નક્કી કરી શકે છે। પરંતુ કોંગ્રેસે 60 વર્ષ સુધી રાજ કર્યું, માત્ર ને માત્ર મહિલાઓનો વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો।